નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટેલી પ્રાઇમનો ટોપિક છે હાઉ ટુ ક્રિએટ અલ્ટર સર્ટ એન્ડ ડિલીટ કંપની. કંપની કઈ રીતે બનાવવી, બંધ કરવી, ચાલુ કરવી અને એને અલ્ટર કઈ રીતે કરવી અને કંપની કમ્પ્લીટ પીસીમાંથી તમારા ડેટાબેઝમાંથી કઈ રીતે ડિલીટ કરવી એ વિશે આપણે જોવાનું છે. તો પ્રેક્ટિકલી આપણે 1 by 1 બધી વસ્તુ સમજવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે ટેલી ઓપન કરી લેવાનું છે. ટેલી ઓપન કર્યા પછી તમારે અલ્ટર F3 અથવા F3 કરવાનું છે. ત્યાંથી તમે અહીંયાથી ક્રિએટ કંપનીમાં જઈ અને નવી કંપની બનાવી શકો છો. તો ત્યાં ક્રિએટ કંપનીમાં જવાનું છે. ત્યાં આગળ ફર્સ્ટ ઓફ ઓલ કંપની ડેટા પાથ કે જ્યાં તમારો કંપનીનો ડેટા સ્ટોર થાય છે અને કંપની નેમ કે જેની અંદર તમારે શું આપવાનું છે, કંપનીનું નામ આપવાનું છે. તો કંપનીનું નામ સપોઝ પાંથાન નામ આપ્યું છે મેં. સ્ટેટની અંદર તમારે જે તે સ્ટેટ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. પિનકોડની અંદર પિનકોડ નંબર આપવાનો છે. ટેલિફોનની અંદર ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલની અંદર ઈમેલ આઈડી, વેબસાઇટ્સનું URL આપવાનું છે. બેઝ કરન્સી સિમ્બોલ રૂપીઝ તમારે રાખવાનો છે. અહીંયા તમારું જે ફાઇનાન્શિયલ યર છે એ ક્યાંથી ચાલુ થાય છે, 1 એપ્રિલથી આપણું કોઈ પણ ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ થાય છે તો 1 એપ્રિલ આપવાનું છે. અને બુક્સ બિગનિંગ ફ્રોમ એટલે કે જો તમારી કંપની 1 એપ્રિલ આફ્ટર 1 એપ્રિલ એટલે કે 1 એપ્રિલ પછી સ્ટાર્ટ થઈ હોય કે જ્યાંથી તમે રેકોર્ડ કરવાનું, જે બી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરો છો એ તારીખ તમારે અહીંયા આપવાની છે. પછી યસ એક્સેપ્ટમાં યસ આપવાનું છે. અહીંયાથી તમે યસ કરી એન્ટર કરીને આગળ વધવાનું છે. જીએસટીમાં યસ, અહીંયા તમારે જીએસટીની ડિટેલ્સ તમે આપી શકો છો. જીએસટી નંબર કે કોઈ બી વસ્તુ હોય તો તમે અહીંયા એન્ટર કરી શકો છો. તમારું મંથલી ક્વાર્ટરલી જે રીતે ભરાતું હોય એ ડિટેલ્સ બી તમે અહીંયા નાખી શકો છો. પછી તમારે એન્ટર કરી અને કંપનીને તમારે સેવ નાખવાની છે. તો આ રીતે મારી પાંથાન નામની એક નવી કંપની બની ગઈ છે. પાંથાન નામની મારી નવી કંપની બની ગઈ છે. હવે આ કંપનીને અંદર મારે સપોઝ કોઈ ચેન્જીસ કરવા છે તો ફરી F3 કરી અને હું અલ્ટરમાં જઈશ. અલ્ટરમાં ગયા પછી એ કંપનીને સિલેક્ટ કરીશ અને સપોઝ અહીંયા મારે પિનકોડ નંબર ચેન્જ કરવો છે તો એવું કરી અને એન્ટર કરી અને સેવ કરી નાખીશ. યસ કરીશ એટલે સેવ થઈ જશે. તો આ રીતે તમે અલ્ટર બી કરી શકો છો. એ જ રીતે સપોઝ આ કંપનીને મારે બંધ કરવી છે તો ફરી F3 કરી અને શટમાં જઈ અને તમને કંપની બંધ કરી નાખવો છે. બંધ કરવું એટલે કે કંપની અંદર ડેટાબેઝમાં રહેશે, તમારી કંપની અત્યારે ઓપન નથી તો એ કંપનીને મારે ફરી ઓપન કરવી છે તો F3 માં જઈ અને સિલેક્ટ કંપની કરી અને હું ફરીથી એ કંપનીને ઓપન કરી લઈશ. તો એ રીતે હું કંપની ઓપન કરી શકું છું. અહીંયા જુઓ, F3 કરી અને સિલેક્ટ કંપનીમાં જઈ અને જે કંપની મારે ઓપન કરવી છે એ હું ઓપન કરી શકું છું. બરાબર, આ રીતે ઓપન થઈ જાય છે. હવે ક્રિએટ કરતા, શટ કરતા, અલ્ટર કરતા એટલે કે એની અંદર ચેન્જીસ કરતા અને કંપની ફરીથી ખોલતા, આ વસ્તુ તમને ખ્યાલ આવી ગયો હશે. F3 ની અંદર જઈને તમે કરી શકો છો. અને બીજી વસ્તુ કે હવે આ કંપનીને મારે એકદમ ડિલીટ કરી નાખવી છે કે જે અંદર બી કમ્પ્યુટરમાં બી રાખવી નથી, ડેટામાં બી રાખવી નથી. તો એને મારે શું કરવું પડશે, અલ્ટરમાં જઈ અલ્ટરમાં એને સિલેક્ટ કરી અને અલ્ટર ડી અને અલ્ટર ડી કરવાથી તમને એક કન્ફર્મેશન પૂછશે કે તમારે ખરેખર કંપની ડિલીટ કરવી છે તો ત્યાં આગળ યસ આપી કંપનીને ડિલીટ કરી શકો છો. હવે સપોઝ તમારે F3 થી તમારે કંપની નથી બનાવી તો અહીંયા તમે કંપનીમાં જઈ અને બી અહીંયાથી બી તમે ક્રિએટ કરી શકો છો, અલ્ટર કરી શકો છો અને સિલેક્ટ કરી શકો છો. અલ્ટર F3, શટ માટે કંટ્રોલ F3 આ એની શોર્ટકટ કીઓ છે. તો અહીંયા તમે એક્સેસ કરી શકો છો. મારે ક્રિએટ સપોઝ અહીંયાથી કરવું હોય તો અહીંયાથી બી હું ક્રિએટ કરી શકું છું. તો આનું જે પ્રોસેસ છે એની અંદર F3 કરી અને તમે ક્રિએટ, અલ્ટર, ડિલીટ અને અપડેટ અને સિલેક્ટ કંપની કરી શકો છો. અને આ પ્રેક્ટિકલી તમે 1 by 1 મેં સ્ટેપ સમજાવી છે એ પ્રમાણે કરશો એટલે તમારી કંપની નવી બનાવી શકો છો, ડિલીટ કરી શકો છો અને બધી વસ્તુ કંપની કન્ફિગરેશન આખું તમે કરી શકો છો.
તો આજના આ ટોપિક્સની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. તો આવા જ નવા ટોપિક માટે તમે પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશનના જે તે વિડીયો આવે છે એ જોતા રહેજો, તો તમને નવા ટોપિક મળતા રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.